શું ચૈતર વસાવાને જેલમાં નાખવા પાછળનું સૌથી મોટું કારણ રાજકારણ છે? તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, પરંતુ આ વિડીયો તમે એકવાર જોશો એટલે તમને A to Z જાણકારી મળી જવાની છે. ચૈતર વસાવા સાથે શું સૌથી મોટું રાજકારણ રમાઈ ગયું છે? ચૈતર વસાવા સાથે શું સૌથી મોટો ખેલ ખેલાઈ ગયો છે? શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે? શું ચૈતર વસાવાએ હવે જેલમાં રહેવું હોય તો આમ આદમી પાર્ટી મૂકવી પડશે, બીજી પાર્ટીમાં જોડાઈ જશે? શું સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. આ વખતે તમે બધા લોકો કંઈક ને કંઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહો. ગઈકાલનો દિવસ ચૈતર વસાવાની પત્ની માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. ગઈકાલે ચૈતર વસાવાની પત્ની જેલમાંથી બહાર પણ આવી શકે છે. જ્યાં મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા હાલ મિત્રો વાત કીધો 7 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પત્ની શું જેલમાંથી બહાર આવી શકે છે, બધી પ્રોપર A to Z જાણકારી બતાવવાનો છું. શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ શકે છે? શું ચૈતર વસાવા સાથે સૌથી મોટું રાજકારણ ખેલાઈ ગયું છે? જી આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા, ધુરંધર નેતા, હંમેશા લોકો માટે લડતા આવે છે, હંમેશા લોકો માટે સવાલ ઉઠાવે છે, હંમેશા લોકો માટે કાળી રાતે આવીને ઉભા રહે છે. ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે ખૂબ જ સારું એવું કામ કર્યું છે, પરંતુ ચૈતર વસાવા એક ડેડિયાપાડાના MLA છે, ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીને તે વિજય બન્યા હતા, MLA બન્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં એ આવે કે ચૈતરભાઈ વસાવા વારાઘડી જેલમાં મિત્રો વાત કીધો જતા આવ્યા છે. ચૈતરભાઈ વસાવા 3 મહિના જેલ સુધી જેલમાં રહીને બહાર તો આવી જતા હતા, પરંતુ આ વખતે ચૈતર વસાવાને લાંબી જેલની સજા એટલે કે 7 વર્ષની જેલની સજા થઈ ગઈ છે. જી આ મિત્રો વાત કીધો 7 વર્ષની જેલની સજા. થોડો ઘણો વિડીયો લાંબો થઈ શકે છે, પરંતુ આ વિડીયો જોઈને મિત્રો તમે બધા લોકો કંઈક ને કંઈક તમને બધી જાણકારી મળી જશે. વિડીયો બિલકુલ તમારે સ્કીપ કરવાનો નથી. વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ બધી જાણકારી મળી શકે. જી આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા આની પહેલા પણ 3 મહિના જેલ ભોગીને આવ્યા હતા. જ્યારે ચૈતરભાઈ વસાવા અને સંજય વસાવા વચ્ચે જે બબાલ થઈ હતી ગ્લાસ ફેંકવાના કારણે ચૈતરભાઈ વસાવા 3 મહિના જેલમાં રહ્યા. 3 મહિના જેલમાં રહ્યા આપણા નાનકડા અમથા કેસની અંદર. ઈ તો મૂકો, પરંતુ આ વખતે જે કેસ છે 7 વર્ષની સજા થઈ છે, આમની અંદર શું કેસ છે? ફાયરિંગને લઈને, બબાલને લઈને, વન વિભાગના કર્મચારી સાથે ક્યાંક ને ક્યાંક બબાલને લઈને 7 વર્ષની જેલની સજા થઈ ચૈતર વસાવાને. ઈ પણ 8-8, 9-9 લોકોને એક સાથે. ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે જ્યાં પણ આવતા હોય છે મેદાનની અંદર આદિવાસી સમાજનું દુઃખ ચૈતર વસાવાથી જોવાતું નથી. ચૈતર વસાવા ભીડી પડે છે. પોલીસ સામે હોય તો પોલીસ સામે પણ ભીડી પડે છે, નેતા હોય તો નેતા સામે પણ ભીડી પડે છે, અને વન કર્મચારીઓ હોય તો તેની સામે પણ ભીડી શકે છે. પરંતુ ચૈતરભાઈ વસાવા આદિવાસી માટે લડે છે ભાઈઓ. પોતે પૈસા માટે આદિવાસી માટે કામ કરે છે, પૈસા માટે કામ કરતા નથી, પરંતુ વારાઘડી ચૈતરભાઈ વસાવા કેસમાં ફસાઈને જેલમાં વહી જાય છે. આ વખતે તો ચૈતરભાઈ વસાવાને કેવડી સજા થઈ? 7 વર્ષની જેલની સજા. તેની સાથે એક 18 દિવસનું બાળક ગયું હતું, તે તો તેની ભાણી હતી. સાથે મિત્રો હતી શકુંતલાબેન, 2 શકુંતલાબેન જેલમાં હતા. એક આ 18 દિવસનું બાળક છે તેની માતા, અને બીજું શકુંતલાબેન એટલે કે ચૈતરભાઈ વસાવાના પત્ની. ચૈતર વસાવાના પત્ની પણ જેલમાં છે, ચૈતર વસાવા પણ જેલમાં છે. તમે વિચાર તો કરો કે ચૈતરભાઈ વસાવાની પત્નીએ શું કર્યું હતું. હવે ગઈકાલનો દિવસ ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન માટે ક્યાંક ને ક્યાંક અગત્યનો દિવસ છે. આમની અંદર રાજકારણ જમાતું હોય તો પણ ખોટું નથી, કારણ કે તમે વિચાર કરો કે જે શકુંતલાબેન છે, ચૈતર વસાવાની 2 પત્ની છે, વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા. એમાં ચૈતરભાઈ વસાવા સાથે સૌથી વધારે રાજકારણની અંદર હોય અથવા રાજકારણ વિશે જાણતી હોય તેવી પત્ની એટલે કે શકુંતલાબેન. શકુંતલાબેનને પણ જેલમાં નાખી દીધા. જ્યાં મિત્રો વાત કીધો રાજકારણ માટે સૌથી વધારે જાણીતા ઈ બેન છે, 2 બહેનો છે, 2 ચૈતર વસાવાની પત્ની છે, વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા, પરંતુ શકુંતલાબેન વસાવાને જેલમાં નાખ્યા. જ્યાં મિત્રો વાત કીધો શકુંતલા વસાવાને ગઈકાલે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર સુનાવણી છે, અરજી છે, જેમની અંદર ચુકાદાઓ થશે. શું ગઈકાલે ચૈતર વસાવાની પત્નીને જામીન મળશે? જ્યાં મિત્રો વાત કીધો ગઈકાલનો દિવસ ચૈતરભાઈ વસાવા માટે પણ ખૂબ જ સારો એવો દિવસ કહેવાય, કારણ કે શકુંતલાબેનને જો જામીન મળી જાય તો ચૈતર વસાવાની પત્ની એક તો જેલમાં રહે, પરંતુ ચૈતર વસાવા છે જેલમાંથી સંદેશ મોકલ્યો છે. ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે મારી સાથે જેટલા પણ લોકો છે, આ બધા લોકો જ્યારે જેલમાંથી બહાર આવશે ને ત્યારે જ હું જેલમાંથી બહાર નીકળીશ. ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે મારી સાથે જે જેલમાં બનશે આને પહેલા જેલમાંથી હું બહાર કઢાવીશ અને ત્યારબાદ હું બહાર નીકળીશ. ચૈતર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે, ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે આ વખતે. પરંતુ આગળ મૂળ ચર્ચા એ કરીએ કે ચૈતરભાઈ વસાવા શું આમ આદમી પાર્ટી છોડી દેશે? જે આ મિત્રો વાત કીધો રાજુભાઈ કરાપડા.
જ્યારે કંઈક ને કંઈક જેલમાં હતા, હળદર આંદોલનને લઈને જેલમાં ગયા હતા, ત્યારબાદ જેલમાંથી બહાર આવીને ચૈત્ર વસાવા નહીં સોરી રાજુ કરપડા છે તે તો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં વહી ગયા હતા. તો શું ચૈત્રભાઈ વસાવાની પણ આ જ હાલત છે કે ભાઈ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે અને આમ આદમી પાર્ટી છોડી દે? કઈ પાર્ટીમાં જોડાય? શું ભાજપમાં જોડાશે? શું બાપ પાર્ટી? ભારતીય આદિવાસી પાર્ટી, આદિવાસી સમાજની એક પાર્ટી છે. તમે બધા લોકોએ જોયું કે ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકો હતા, મધ્યપ્રદેશ એમપીના પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો મેદાનમાં હતા અને રાજસ્થાનના પણ હતા. આ બધા લોકો હતા બાપ પાર્ટીમાંથી, ભારતીય આદિવાસી પાર્ટીમાંથી. તો શું ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવીને ભારતીય આદિવાસી પાર્ટીની અંદર જોડાઈ જશે? 2023 ની અંદર ક્યાંક ને ક્યાંક આ પાર્ટી રજીસ્ટર થઈ હતી, સાથે ક્યાંક ને ક્યાંક તેના એમએલએ પણ રાજસ્થાનમાં ઘણા છે, એમપીમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે, ગુજરાતમાં મિત્રો હજી તો શું ચૈત્રભાઈ વસાવા ઈ પાર્ટીમાં જોડાશે એટલે કંઈક ને કંઈક આદિવાસી પાર્ટી સૌથી મોટી થઈ જશે. કારણ કે વિચાર કરો કે ચૈત્ર વસાવાનું કેવડું મોટું નામ છે. ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ફેન ફોલોઈંગ નથી એટલી ચૈત્ર વસાવાની છે. પરંતુ ચૈત્ર વસાવા સાથે શું રાજકારણ ગરમાઈ ગયું છે? જ્યાં મિત્રો હજી તો ચૈત્રભાઈ વસાવાને આવડા અમતા કેસને લઈને આટલી મોટી જેલની સજા કઈ રીતે મળી શકે? તમે પણ વિચારો. પરંતુ ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે, ધુરંધર નેતા છે. જ્યાં મિત્રો હજી તો આદિવાસી માટે એટલા બધા લડત લડી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. ચૈત્ર વસાવા જેવા ધારાસભ્ય તો મને લાગે છે કે બધા લોકોએ અત્યારે જરૂર છે અને બિલકુલ મિત્રો હજી તો જરૂર થવી જોઈએ. કારણ કે ચૈત્ર વસાવા જે કામ કરી રહ્યા છે, આદિવાસી સમાજ માટે જે લડત લડી રહ્યા છે, ગુજરાતની અંદર કેવડું નામ છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ ચૈત્ર વસાવા હંમેશા જેલ ભોગવતા આવ્યા છે, હંમેશા જેલની અંદર રહેતા આવ્યા છે. ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજના એક ટાઈગર નેતા છે, ધુરંધર નેતા છે, હંમેશા લોકો માટે લડતા આવ્યા છે. પરંતુ આ વખતે ચૈત્રભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. તો ચૈત્રભાઈ વસાવાની પત્ની પણ જેલમાં છે, ચૈત્રભાઈ વસાવા પણ ખુદ જેલની અંદર છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ચૈત્રભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી માટે હંમેશા લડતા આવે છે. તો ચૈત્રભાઈ વસાવાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? ચૈત્ર વસાવા જો ભાજપ પાર્ટીમાંથી હોત તો તે આજે જેલમાં હોત, તો તે આજે 7 વર્ષની જેલની સજા તેને મળી હોત. તમે વિચારો કે ચૈત્રભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી છે ને એટલે તેને 7 વર્ષની સજા મળી જાય છે. જો ચૈત્ર વસાવા ભાજપમાંથી હોત ને તો ચૈત્ર વસાવાને સજા જ ના મળે. હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ જ કેમ જેલમાં જઈ રહ્યા છે? શું ભાજપના નેતા કોઈ પણ પ્રકારે ગુનો કરતા નથી? જ્યાં મિત્રો વાગી તો આ મુદ્દાને લઈને આપણે કેવું નથી, પરંતુ આદિવાસી સમાજના લોકો હાલ મેદાનમાં છે, લડી લેવાના મૂડમાં છે. ખુલ્લેઆમ રાષ્ટ્રપતિ સુધી કંઈક ને કંઈક અરજી મોકલવામાં આવી છે કે આ સજા માફ કરવામાં આવે. કારણ કે આદિવાસી સમાજના લોકો પરેશાન છે. કારણ કે નેતા ચૈત્રભાઈ વસાવા જે આદિવાસી માટે કામ કરી રહ્યા છે, ગુજરાતની અંદર જે નામ છે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા મને લાગે છે કે ભવિષ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરફ જઈ રહ્યા હતા. પરંતુ ચૈત્રભાઈ વસાવાનું કરિયર ઓલરેડી ખત્મ કરવા માટે હાલ મેદાનની અંદર છે. ઘણા બધા મિત્રો પાર્ટી, આપણે કોઈને એવું નથી કહેતા કે આ પાર્ટી તે ઘણા બધા લોકો છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાનું નામ ઉપર જઈ રહ્યું છે તો ઘણા બધા લોકોને સારું નથી લાગતું. ચૈત્ર વસાવા એક આદિવાસી સમાજના ધુરંધર નેતા છે. ચૈત્ર વસાવા માટે તમારું શું કહેવું છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરવાનું બિલકુલ ભૂલવા નથી. કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહેવાનો છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.